હાલેલુયા. પ્રભુના નામને ધન્ય હો. ફરી એકવાર આજના પવિત્ર અને સાબા દિવસની અંદર પ્રભુની અદ્ભુત કૃપામાં આપણે એકઠા મળી શક્યા છે. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. આપણી પાસે આજે બીજો પણ એક પ્રસંગ છે. આપણે બધા જાણીએ છીએ 12 વાગે જેવો એ સાંભળ્યું છે, મેસેજો જોયા છે. મરણ પ્રસંગની અંદર 12નો સમય છે, એટલે ચોક્કસ આપણે બહુ જલ્દી પૂરું કરવા માટે આપણે પ્રયત્ન કરીશું. આપ સર્વને ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઈસુ ખ્રિસ્તના આનંદના જન્મદિવસના આનંદના સમયની અંદર હું આવકાર કરું છું અને આપ સર્વને ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પણ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પરમેશ્વરનું વચન કે જે વચનો દ્વારા એ દરેક પરિસ્થિતિઓને આપણે જાણીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવ્યા? હલો, શા માટે ઈસુ ખ્રિસ્ત આવ્યા જગતની અંદર? હે, માણસને બચાવવા માટે, ને પાપીઓને તારવા માટે. પણ એની પાછળ એક રીઝન બીજું છે જેના દ્વારા આજે આપણે શીખવા માંગીએ છીએ. એ વચન બહુ જાણીતું વચન. યહાન 3 અને 16 ની અંદર શું કહેવામાં આવ્યું છે? દેવે જગત પર શું કરી? કેવી કરી? કેવી પ્રીતિ કરી? એટલી પ્રીતિ કરી. એને એટલી પ્રીતિ કરી. ઈસુ ખ્રિસ્ત આવ્યા તમારા અને મારા જીવન માટે, જગતને માટે. પણ એની પાછળ જે હતું એ તો કહે છે કે ઈશ્વરનો પ્રેમ. અને જો ઈશ્વર તમને અને મને જો પ્રેમ નહીં કરત તો ઈસુ ખ્રિસ્ત આવ્યા હોત નહીં. એને અને આજે જે હું બહુ ટૂંકની અંદર કેટલીક બાબતો તમારી આગળ મૂકવા માંગુ છું, એ તો કહે છે કે ઈશ્વરના પ્રેમ સંબંધી. કે શા માટે એ ઈશ્વરે કે જે તમારા અને મારા જીવનને માટે, જગતને માટે આ જગતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. ઘણી બધી બાબતો આ દિવસોની અંદર આપણે સાંભળીએ છીએ. ગત દર વર્ષોની અંદર આ દિવસોની અંદર નાતાલના પર્વની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ અને ઘણી બધી બાબતોની અંદર આપણે ખરેખર ઊંડાણથી આપણે સમજીએ પણ છીએ. પણ આજના આ વચન દ્વારા હું તમને જે કહેવા માંગુ છું કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેના માટે આવ્યા તો તમારા અને મારા માટે ચોક્કસ છે. પણ એની પાછળ એ ઈશ્વરનો પ્રેમ છે, જેમના દ્વારા ઈસુ ખ્રિસ્તને એ પરમેશ્વરે આ જગતની અંદર મોકલ્યા. હાલેલુયા. અને એ યોહાન 3 ને 16 ની અંદર જે પ્રમાણે આપણે જોઈએ, આજે હું 3 બાબતો તમારી આગળ મૂકીશ. બહુ લાંબો સમય નહીં, પણ ટૂંકની અંદર એ બાબતોને આપણે જોઈશું. યોહાન 3 અને 16 ની અંદર બહુ જાણીતું વચન છે, બધા જાણે છે. પણ ત્યાં એ પ્રમાણે લખ્યું છે કે દેવી જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જની દીકરો આપણને આપ્યો. એ સારું કહે છે કે તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તેને અનંત જીવન પ્રાપ્ત થાય. એ ઈશ્વરનો જે પ્રેમ છે, એ પ્રેમ શા માટે આપણા જીવન અંદર વ્યક્ત કર્યો, એ જગત ઉપર શા માટે એમણે પ્રેમને દર્શાવ્યો, એ 3 બાબત હું તમારી આગળ મૂકવા માંગુ છું. શરૂઆતના પુસ્તકની અંદર આપણે બધા જાણીએ છીએ કે આદમ અને હવાને જ્યારે પરમેશ્વરે ઉત્પન્ન કર્યા, બનાવ્યા, અને એ સમયની અંદર એને એ શૈતાન કે જે ધ્રુત હતો એને સાપના રૂપની અંદર આવીને એ પાપનો ત્યાં પ્રવેશ થયો, મરણનો પ્રવેશ થયો. અને એટલાના માટે એ ઈશ્વર જેણે માણસને પોતાની આકારની અંદર, પોતાના કૃતિની અંદર, પોતાના સંગતને માટે, પોતાના મહિમાને માટે એ ઈશ્વરે માણસને બનાવ્યો. પણ એ શૈતાનના આવવા દ્વારા એમનો જે સંબંધ હતો એ શું થઈ ગયો? તૂટી ગયો. ત્યાં ઈશ્વર અને માણસની વચ્ચે એક ગેપ પડી ગઈ, ખાઈ આવી ગઈ. અને એટલાના માટે એ પરમેશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો. અને પ્રેમને જો આપણે ગણવા જોઈએ તો એ કહી છે કે ઘણી બધી એવી બાબતો છે જેને આપણે જણાવી શકીએ નહીં. પ્રેમ સંબંધી આપણે કહીએ કે ઈશ્વર એ દયાનો શું છે? સાગર છે. અને એ ઈશ્વરની પાસે એટલો બધો પ્રેમ છે જે કદી પણ ખૂટતો નથી. અને એ બાબત આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબત હું કહેવા માંગુ છું, એ પ્રેમની અંદર ઈસુ ખ્રિસ્ત પછી નહીં, પણ આપણે ઈશ્વર તરફ જવા માંગીએ છીએ કે એ ઈશ્વર જે આપણા જીવનને માટે જે પ્રેમ કરે છે, અને એ પ્રેમની અંદર એ ઈશ્વરની પાસે એક બલિદાન હતું. મતલબ કે પ્રેમની અંદર બલિદાન સમાયેલું જ
ઈસુ ખ્રિસ્તે આપણા માટે બલિદાન થયે તો ચોક્કસ આપણે જાણીએ જ. ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપ્યો એ તો આપણે જાણીએ જ. પણ આપણે વિચાર કરીએ કે જે પરિવારની અંદર સારામાં સારી સુખ સગવડ હોય, જે પરિવારની અંદર સૌથી સારી સુવિધાઓ હોય, આનંદદાયક બાબતો હોય, બધી જ સુખ સગવડો હોય, અને એવા પરિવારમાંથી કોઈક એવી વ્યક્તિ સૌથી ગરીબ પરિવારની અંદર ચાલ્યું જાય, સૌથી એવી ગરીબે પરિસ્થિતિની અંદર સપડાઈ જાય, સૌથી એવી અલગ અલગ પરિસ્થિતિ કે જે એ પોતાના પરિવારની અંદર તેમણે જીવન જીવ્યું છે, બધી જ બાબતો જતી રહે અને એકદમ એવી એવી ખરાબ પરિસ્થિતિની અંદર આવી જાય જેણે કદી એને વિચાર્યું ના હોય. આપણે શું માનીએ? એ ઈસુ ખ્રિસ્ત કે જે સ્વર્ગનું સુખ છોડીને, એ ઈશ્વર કે જે સ્વર્ગનો આનંદ છોડીને એ તમારા અને અમારા જીવન માટે, એ જગતના માટે કે છે કે એ સ્વર્ગમાંથી એ પરમેશ્વર એમને મોકલ્યો, અને એ મોકલવાની અંદર એ ઈશ્વરની પાસે એ પ્રેમ જે છે, અને એ પ્રેમની અંદર તો બલિદાન છે વાલાઓ. આપણે કેટલા લોકો ઘણી બધી વખત એવી બાબતોને પાર આપણે એવું રાખીએ છીએ કે મારા જીવનની અથવા મારા પરિવારની અંદર રહેલી એ સારામાં સારી વસ્તુ છે, જેને આપણે કદાચ કોઈક સમય ત્યાગ કરવાનો સમય આવે, કોઈક સમય એવો આવે જે સમય અંદર આપણે એમને ગુમાવવાનો સમય આવે, એમને કોઈકને આપી દેવાનો સમય આવે, આપણે કોઈકને મદદ કરવાનો સમય આવી જાય, આપણે શું વિચારીએ કે સૌથી સારી વસ્તુ હોય, સૌથી સારી મોંઘી વસ્તુ હોય, અથવા પરિવારની કોઈક વ્યક્તિ હોય. આજે ઘણા બધા એવા લોકો પાછલા દિવસની અંદર એક પરિવારની અંદર જે લગ્ન થયું એના સંબંધી મને કીધું કે સાહેબ એ તો બહુ મોટા પરિવારમાં રહેતા હતા અને હવે એક ગરીબ પરિવારમાં જાય તો એ રહેશે કે નહીં રહેશે, પ્રશ્નો થાય. માણસો તરીકે આપણે ઘણી બધી વખત એ સીમિત વિચારીએ જ, અને એ ઈશ્વર કે જેણે ફક્ત એક વ્યક્તિને માટે નહીં, એ ફક્ત એક સમાજને માટે નહીં, પણ જગતના હર એક વ્યક્તિને માટે એ બલિદાન યુક્ત પ્રેમ એ ઈશ્વરે કર્યો. અને એ બલિદાન યુક્ત પ્રેમની અંદર કહે છે કે તમારા મારા જીવનને પણ જે સમજાવવા માંગે છે કે જો એ ઈશ્વર જેણે આખી સૃષ્ટિને સર્જન કર્યું, એ ઈશ્વર કે જેણે માણસને પોતાના હાથ દ્વારા બનાવ્યા, એ ઈશ્વર કે જેણે સૃષ્ટિની અંદર હરેક વસ્તુને તેણે પોતાના શબ્દ દ્વારા બનાવ્યા, અને એ ઈશ્વર જો એટલો બધો પ્રેમ કરતો હોય કે તમે અને હું એના માટે તો આપણે લાયક જ નહીં હતા. તમારા અને મારા જીવન એવી કોઈ પણ એક લાયક એવી નહીં હતી કે જેના માટે ઈશ્વર આપણને પ્રેમ પ્રગટ કરે. પણ તેમ છતાં એ ઈશ્વર એ પ્રેમાળ છે, એ ઈશ્વર દયાળુ છે, જેના દ્વારા એ પરમેશ્વરે એના એકના એક પુત્રને આ જગતની અંદર મોકલી આપ્યા. હાલેલુયા. આપણને ખબર છે ઈસુ ખ્રિસ્તના આખા જીવન સંબંધી, પણ એ જ બાબત એ પરમેશ્વર પણ જાણતા હતા કે જ્યારે એ મારો દીકરો કે જે મારો એકનો એક છે, જેને સ્વર્ગની સુખ મળેલું છે, સ્વર્ગનો આનંદ મળેલો છે, સ્વર્ગની વ્યવસ્થાઓ મળેલી છે, અને એ દીકરો જ્યારે પૃથ્વી પર જશે ત્યારે એમણે કેટલું સહન કરવું પડશે. તેમ છતાં પણ એમનો જે એ પ્રેમ છે, જે પ્રેમની અંદર એ બલિદાન જે છુપાયેલું છે, એ બલિદાન પોતાના દીકરા રૂપી તેણે આપણા માટે તેમણે અર્પણ કર્યા. હાલેલુયા, હાલેલુયા. જૂના કરારની અંદર ઇબ્રાહિમ સંબંધી આપણે જોઈએ, ઇબ્રાહિમની પાસે એકનો એક દીકરો હતો, અને એ ઈશ્વરે જેણે એ વચનના દ્વારા પરમેશ્વરે એમને એ દીકરો આપ્યો હતો, અને એ જ દીકરાને પરમેશ્વરે એવું કીધું કે તારા એકનો એક જે દીકરો છે એને તું બલિદાન કરી દે. શું ઇબ્રાહિમે ના પાડી? હલો, શું ઇબ્રાહિમે પ્રશ્ન કર્યો કે પ્રભુ મારો એકનો એક દીકરો છે ને એ પણ કહે છે કે મારી તો કઈ એવી કઈ યોજનાની અંદર નહીં હતું, પણ એ તો તમારા વચનથી તમારા જ આશીર્વાદથી મને મળ્યો છે, અને હવે તું જ કહે છે કે એને બલિદાન કરી દે, એવો કઈ પ્રશ્ન કર્યો ખરો? નહીં કર્યો. કેમ? કેમ કે એની અંદર પણ ઈશ્વરનો પ્રેમ સમાયેલો હતો. આજે ઘણી બધી વખત તમારા મારા જીવનની અંદર પણ ઘણા બધા એવા બલિદાનો પરમેશ્વર ચાહે છે, જેની અંદર પ્રેમ સમાયેલો છે. અને જો તમે અને હું જે આપણા ઈશ્વરને, જેણે તમને અને મને એ પ્રેમ કર્યો, અને એ પ્રેમ જો આપણે બધા એમને જો પ્રેમ કરીએ છીએ, એ પ્રેમનો અનુભવ જો આપણે જીવનની અંદર આપણે કરેલો છે, તો એ પ્રેમ દ્વારા આપણા જીવનની અંદર પણ ઘણી બધી એવી બાબતો છે જેને તમારે અને મારે ત્યાગવી પડે. એ પ્રેમની અંદર ઘણી બધી એવી બાબતો છે જેને તમારે મારે છોડવી પડે.
કે જે ઈશ્વર અપેક્ષા રાખે છે, જેના દ્વારા પરમેશ્વરે પ્રેમની અંદર જે બલિદાન કર્યો, કે જે ઈસુ ખ્રિસ્તને આ જગતની અંદર મોકલ્યા, જેના પર આપણો વિશ્વાસ હોવો જોઈએ, જેના પર આપણે કહે છે કે આપણું જીવન હોવું જોઈએ, જેના માર્ગની અંદર આપણે ચાલવું જોઈએ, જેના વચનની અંદર આપણે ચાલવું જોઈએ, અને એ માર્ગની અંદર ચાલવાના માટે, એના વચનોનું પાલન કરવાના માટે, એમની આધીનતાની અંદર રહેવાના માટે, એમની આજ્ઞાનું પાલન કરવાના માટે આપણા જીવનની અંદર એ ઈશ્વરે જે આપણને પ્રેમ પ્રગટ કર્યો છે, એ પ્રેમ દ્વારા આપણા જીવનની હરેક એવી બાબતો જો ઈશ્વર અપેક્ષા રાખે છે, જો ઈશ્વર માંગે છે, એને પ્રેમથી આપી દેવી જોઈએ. મતલબ કે બલિદાન કરવી દેવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. હિબ્રુના પત્રની અંદર જ્યારે આપણે જોઈએ તો ઈસુ ખ્રિસ્તના દ્વારા, એના બલિદાન દ્વારા વાલાઓ તમારા અને મારા જીવન અંદર ઈશ્વરે એક તક તમને અને મને આપેલી છે. હિબ્રુના પત્ર એનો 10મો અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે. હિબ્રુના પત્ર એનો 10મો અધ્યાય અને એનું 12 વચન જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, પણ એ તો પાપોને માટે એક બલિદાન કે છે કે સદાકાળને સારું કરીને દેવની જમણી તરફ કે છે કે બિરાજેલો છે. ઈસુ ખ્રિસ્ત, જેને ઈશ્વરે બલિદાન કર્યો, ઈશ્વરના પ્રેમ દ્વારા એ ઈસુ ખ્રિસ્તને પોતે તેણે બલિદાન કર્યું, મતલબ કે પોતે તેમણે પોતાનાથી તેમને અલગ કરી દેવામાં આવ્યો, એ જગતની અંદર તેમને મોકલી દેવામાં આવ્યો, અને એ જ ઈસુ ખ્રિસ્ત પણ કહે છે કે બલિદાન થઈને આ પૃથ્વી પર આવ્યા. અહીંયા લખ્યું છે જે પ્રમાણે કે પણ એ તો પાપોને માટે એક બલિદાન કહે છે કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે ફક્ત એક જ એવું બલિદાન છે જેમના દ્વારા તમારા અને મારા જીવનની અંદર ઉદ્ધાર થયેલો છે. એક જ બલિદાન છે જેમના દ્વારા તમને અને મને તારણ મળેલું છે. અને હવે પછી કોઈ બલિદાન આપણા માટે કોઈ રહેતું નથી. જૂના કરારની અંદર આપણે જોઈએ વારંવાર બલિદાન કરવા પડે, એને વારંવાર અલગ અલગ પશુઓનું, પંખીઓનું અલગ અલગ રીતે કે છે કે અલગ અલગ બાબતોને માટે એનું બલિદાન કરવું પડતું હતું. પણ બાઇબલ એમ કહે છે કે એક જીવતું બલિદાનની જરૂર હતી, સ્વાર્થ વગરનું. અને એ તો કહે છે ઈસુ ખ્રિસ્ત છે કે જેમના દ્વારા આ જગતની અંદર તેમને બલિદાન કરવામાં આવ્યા. એ ઈશ્વર છે કે જેણે તમને અને મને એ બલિદાનનો પ્રેમ વાલો આપણને પ્રગટ કરેલો છે. એફીસીના પત્ર એના 5મો અધ્યાય ત્યાં પણ એવું લખવામાં આવેલું છે. પાઉલ પ્રેતના લખેલા એફેસીને પત્રો એના 5મો અધ્યાય અને એના બીજા વચન અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં પણ એવું લખવામાં આવ્યું છે, અને પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી અને દેવની આગળ સુવાસને અર્થે આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ, પોતાનું બલિદાન આપ્યું તેમ. એ પ્રેમની અંદર બલિદાન સમાયેલું છે. આજે એ જ પ્રેમના ભાગીદાર તમને અને મને પણ કરવામાં આવ્યા છે. અને આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર પણ એ બલિદાન યુક્ત પ્રેમ હોવો જોઈએ. કોઈ પણ બાબત છોડવાનો સમય આવે, ઈશ્વરના માટે કહેવા માંગુ છું, પરમેશ્વરની સેવાના માટે કહેવા માંગુ છું, એ પરમેશ્વરના રાજ્યને બાંધવાના માટેની વાત કરું છું. જો ઈશ્વરના માટે કોઈ પણ બાબત છોડવાનો સમય આવે, ઈશ્વરના માટે ત્યાગનો ભાવના આપણા જીવન અંદર હોવી જોઈએ. એ બલિદાન યુક્ત પ્રેમ તમારા અને મારા જીવનની અંદર હોવી જોઈએ. એ ઈશ્વરના માટે એ જ ઇબ્રાહિમની વાત આપણે જો કરીએ તો પોતાના વતનમાંથી, પોતાના દેશમાંથી કહે છે કે ઈશ્વરે એમને તેડું આપ્યું, અને ઈશ્વરે કહ્યું કે તારી ઈચ્છાથી નહીં, તું જ્યાં કહે ત્યાં નહીં, પણ હું જ્યાં કહું ત્યાં તારે જવાનું છે. ઈશ્વર આજે તમારા મારા જીવન અંદર આપણી પોતાની ઈચ્છાને પ્રગટ કરવા માટે નહીં, પણ ઈશ્વરની ઈચ્છાને પ્રાધાન્ય આપવા માટે ઈશ્વર આપણા જીવનમાં અપેક્ષા રાખે છે. આપણે દર વખતે અથવા તો દર સમયની અંદર આપણે આપણી ઈચ્છાઓ ઈશ્વરની આગળ રજૂ કરીએ છીએ. આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ, મારી એવી ઈચ્છા છે, મારા પરિવારની અંદર મારી એવી અપેક્ષાઓ છે. આપણે બધી જ પ્રાર્થનાઓની અંદર આપણી ઈચ્છાઓને ઈશ્વરની આગળ મૂકીએ છીએ. પણ હું જે કહેવા માંગુ છું કે કદાચ કોઈક એવી બાબતો છે જેને ઈશ્વર ચાહતો હોય કે આપણે એમનો ત્યાગ કરીએ, આપણે એને છોડવું જોઈએ. તો જો ઈશ્વર પ્રેરણા કરતો હોય, ઈશ્વર આપણને કહેતો હોય, ઈશ્વર આપણને ધરવણી આપતો હોય, ઈશ્વર એ પવિત્ર આત્માના મારફતે
તમને અને મને જો જણાવતો હોય, એ ઈશ્વર સ્વપ્ન દ્વારા, એ સંદર્શનો દ્વારા આપણને એ જણાવતો હોય, તો વાલાવે જરૂરી છે કે તમારા અને મારા જીવનની અંદર એ ત્યાગની ભાવના આપણા જીવન અંદર હોવું જોઈએ. એ ઈશ્વરનો જે પ્રેમ કે જે તમને મને પ્રગટ કરવામાં આવેલું છે ઈસુ ખ્રિસ્તના મારફતે, એના દ્વારા આપણા જીવન અંદર જે ઈશ્વર જે કહેવા માંગે છે કે તમારું ને મારું જીવન પણ એ પ્રેમથી બંધાયેલું હોવું જોઈએ, અને આપણા પ્રેમની અંદર બલિદાન હોવું જોઈએ. બલિદાન ઘણા બધા વખત આપણે જોઈ શકીએ છીએ, સમયનું બલિદાન હોઈ શકે છે, નાણાંનું બલિદાન હોઈ શકે છે, અલગ અલગ પ્રકારના જે બલિદાનો છે કે જે ઈશ્વર તમારી ને મારી પાસે માંગે છે, એ બલિદાન યુક્ત બાબત સ્વભાવ તમારા મારા જીવનમાં હોવો જોઈએ. બીજી બાબત જે કહેવા માંગુ છું, કોલોસીનો પત્ર એનો 1 અધ્યાય અને એના 14મા વચનની અંદર, પાઉલ પ્રેતના લખેલા કોલોસીઓનો પત્રો એનો 1 અધ્યાય અને એનું 14મું વચન જ્યારે આપણે વાંચીએ, તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. કોનામાં? ઈસુ ખ્રિસ્તની અંદર. જે પ્રેમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ બલિદાન તરીકે આ પૃથ્વી પર પરમેશ્વરે મોકલ્યા, જે પ્રેમ તેમણે તમારા મારા પર જગત ઉપર તેમણે પ્રગટ કર્યો, એ પ્રેમની અંદર બલિદાન આપણે જોઈ શકીએ છીએ. અને બીજી બાબત ત્યાં લખવામાં આવ્યું છે કે તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. એ ઈશ્વરના પ્રેમની અંદર જ વાલાઓ એ પાપોની માફી રહેલી છે, જેના દ્વારા પરમેશ્વરે ઈસુ ખ્રિસ્તને તમારા મારા જીવન માટે આ જગતની અંદર મોકલ્યો. કદાચ એ વિચારી શકે એ ઈશ્વર છે કે જો તો એ પ્રેમ આપણા ઉપર નહીં કરત, તો કદી પણ તમારા મારા જીવન અંદર રહેલા એ પાપોની આપણે માફી મેળવી નહીં શકીએ. આદમ અને હવા સંબંધી આપણે જોઈ શકીએ છીએ કે એ જ ઈશ્વર છે કે જેઓના નગ્નતાને ઢાંકવાના માટે એમણે વ્યવસ્થાઓ કરી. કેમ કે ઈશ્વર એમને પ્રેમ કરતો હતો. આજ્ઞાનું ઉલ્લંઘન કરવા છતાં પણ પરમેશ્વર એમને પ્રેમ કર્યો. આજે એ જ પ્રેમ તમારા અને મારા જીવન અંદર પણ કરે છે. આપણે ઘણી બધી વખત આપણા જીવનો દ્વારા ભટકી જઈએ છીએ. આપણા જીવનની અંદર આપણે એટલા ઘણા બધા એવા જે નહીં ગમતા હોય એવા કામો આપણે કરીએ છીએ. ઈશ્વરને જે નહીં પસંદ હોય એવું જીવન આપણે જીવીએ છીએ. એવા ઘણા બધા એવા પાપો આપણે કરી નાખીએ છીએ. અને પરમેશ્વર જે ચાહે છે કે આપણે ઈસુ ખ્રિસ્તના મારફતે પાપોની માફી મેળવી લઈએ. હાલેલુયા, હાલેલુયા. આપણને એમ લાગે છે કે આપણે વિશ્વાસુ છીએ. આપણને એમ લાગે છે કે મેં તો બાપ્તિસ્મા લીધું છે એટલે પાપની માફી મળી ગઈ છે. પણ જો ફરીથી આપણે એના એ પાપની અંદર સપડાઈ જઈએ છીએ, આપણે એના એ જ અંધકારના બાબતની અંદર આપણે ખેંચાઈ જઈએ છીએ, એ જ જગત તરફ કે જે જગતમાંથી તમને મને એક સમયની અંદર કે છે અલગ કરવામાં આવેલા, આપણે એ જ જગતની અંદર પાછા જો ભળી જઈએ છીએ, એ અપરાધોની અંદર આપણે પાછા જતા રહીએ છીએ, તો હજુ સુધી તમને મને એ પાપની માફી મળી નથી. યાદ રાખીએ, જો તમારા અને મારા જીવનમાં હજુ પણ કોઈક એવી બાબત છે જે તમને અને મને દોષિત ઠરાવે છે, હજુ પણ કઈ એવી બાબત છે જે તમને અને મને શિક્ષાને પાત્ર ઠરાવી રહેલું છે, હજુ પણ કઈક એવી બાબત છે જે તમારા મનને કોસી રહેલું છે, આપણા વિચારોને કોસી રહેલો છે કે નહીં આ ખોટું છે, આ ખોટું છે, આ તારે નહીં કરવું જોઈએ. પરમેશ્વરની અંદર જે પ્રેમ છે, જે પ્રેમની અંદર બલિદાન છે, અને એ ઈશ્વર ચાહે છે કે આપણે એ પ્રેમ દ્વારા એ માફીને પણ પ્રાપ્ત કરી લઈએ. આપણને ઘણી બધી વખત એવું લાગે કે પ્રેમ કરનારા કર્યા કરે, આપણે આપણી રીતે જીવન જીવવાનું. એ પ્રેમની અંદર માફી છે વાલાઓ. અને બાઇબલ તો અમારા અને મારા જીવન અંદર પણ એ જ વચન આપણને કહે છે કે તમે તમારા પાપો એકબીજાની આગળ કબૂલ કરો. પ્રભુની શીખવેલી પ્રાર્થનાની અંદર આપણે શું બોલીએ છીએ? કેટલા લોકો બોલે છે પ્રભુની શીખવેલી પ્રાર્થના? હલો, બોલતા છો કે નથી બોલતા? બધા જ બોલીએ છીએ આપણે, એને બધાને મોડે છે ને. પ્રાર્થનાની અંદર આપણે એમ કહીએ છીએ કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને. શું આપણે માફ કર્યા છે ખરા આપણા ઋણીઓને? જે લોકો તમારા અને મારા વિરુદ્ધની અંદર થયેલા હોય, જેમણે કોઈક વખત તમને અને મને ઠપકો આપ્યો હોય, જેમણે કોઈક વખત આપણા વિરુદ્ધ બોલી નાખ્યું હોય, જેમણે કોઈક વખત આપણને ચાટો મારી દીધો હોય, જેમણે કોઈક વખત આપણા માટે કોઈક ખોટું કરી દીધું હોય, આપણી પાસેથી છીનવી લીધું હોય, શું આપણે માફ કર્યા છે ખરા? આપણા મનની અંદર એક વિચાર હોય, મારો બી સમય આવશે.
મોટા ભાગેના જીવનમાં એક વિચાર હોય, મારો બી એક સમય આવશે, અથવા તો બીજો વિચાર એ હોય કે એ તારે ભોગવવું પડશે. પણ હું જે કહેવા માંગુ છું, આ જગતની અંદર તમારા અને મારા જીવનમાં કે હરેક કોઈક વ્યક્તિના જેમના જીવન અંદર એણે ગમે એટલા મોટા પાપો કેમ નહીં કર્યા હોય, પણ એ પાપોના માટે એ પરમેશ્વરે પ્રેમ વ્યક્ત કર્યો છે. એ પ્રેમના લઈને એણે બલિદાન કર્યા છે ઈસુ ખ્રિસ્તને, અને ઈસુ ખ્રિસ્તના રક્ત વેવડાવવા દ્વારા એને પાપોની માફી મળે છે. હાલેલુયા. અને એ પાપોની માફી આજે તમારી ને મારી પાસે પણ વહાલાઓ હોવી જોઈએ. એ જે એફેસીના પત્રની અંદર જ્યારે આપણે વાંચીએ તો દેવનું વચન આપણને એ પ્રમાણે કહે છે. એફેસીનો પત્ર એનો 4થો અધ્યાય અને એના 32મા વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છેલ્લા વચનની અંદર, તો ત્યાં એવું લખ્યું છે, 4થો અધ્યાય છેલ્લું વચન 32મું વચન, પણ તમે એકબીજા પ્રત્યે કહે છે કે માયાળુ અને કરુણાળુ થાવો, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે શું કરો? એકબીજાને ક્ષમા કરો. શું આપણને એમ લાગતું હોય કે જો હું બીજાને માફ કરું છું તો આપણને કેટલો આનંદ થાય? એ ઈશ્વર કે જેણે આપણા પાપો તરફ નજર નહીં કરી, એ ઈશ્વરે તમને મને એટલા માટે પાપોની માફી આપી કે તમારું ને મારું જીવન બચી જાય. એટલા માટે આપણને માફ કરવામાં આવે છે કે એ દંડની જે શિક્ષા જે છે, કે જે નર્કની જે જગ્યા છે, એ નર્કની અગ્નિની જે પીડા છે, એ પીડામાંથી તમને મને બચાવી લેવામાં આવે. પણ ઘણી બધી વખત તો કદાચ બની શકે છે કે જો કંઈક આપણા વિરુદ્ધનું થયેલું હોય અને જ્યારે કોઈક પરિસ્થિતિની અંદર સપડા જાય, જ્યારે એ દુઃખની અંદર સપડા જાય, જ્યારે કદાચ એ પરીક્ષણમાં સપડા જાય, કદાચ બની શકે કે મરણ પણ પામે, કદાચ બની શકે એમના પરિવારની અંદર એવી ખરાબ પરિસ્થિતિ આવી જાય, ત્યારે મનની અંદર આપણને એમ લાગે કે મને ખોટું કરેલું ને એટલે થયેલું છે. કદાચ બની શકે, હોઈ શકે. પણ બાઇબલ તમને મને જે કહેવા માંગે છે, અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કેવા થાવો? કરુણાળુ થાવો. એ ઈશ્વર જો તમારા અને મારા પ્રત્યે જો વિચારતો નહીં, તમારા અને મારા માટે જો વિચારતો નહીં, તો એ ઈસુ ખ્રિસ્તના જગતની અંદર વાલાઓ નહીં મોકલતે. અને પ્રેમ દ્વારા જ વાલો તમને મને એ બલિદાન આપનાર ઈસુ ખ્રિસ્તને મોકલી દેવામાં આવ્યા. એ જ પ્રેમને એમણે વિચાર કરવા દ્વારા એ પ્રેમાળ ઈશ્વર છે જેના દ્વારા ઈસુ ખ્રિસ્તને મોકલીને એ તમારા અને મારા પાપોના માફીને માટે એ ઈસુ ખ્રિસ્તને આ જગતની અંદર મોકલવામાં આવ્યા, જેની અંદર પાપોની માફી છે. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે બાઇબલ આપણને પણ કહે છે કે તમે ફક્ત પોતાના હિતનું જ નહીં પણ બીજાઓના હિતને માટે પણ વિચાર કરો. બીજાઓના હિતને માટે પણ તમે પોતાના જીવનનો ઉપયોગ કરો. પોતાના હિત વિશે પણ તમે ચિંતાઓ કરો. પણ આપણને તો પોતાનું સારું થવું જોઈએ, બીજાનું થાય નહીં થાય પછીની વાત. એ બાઇબલ આપણને એ પ્રમાણે નથી શીખવતું વાલાઓ. જો તમારું અને મારું પરિવાર જો તારણ પામી રહેલું છે અથવા તારણ પામેલું છે, તો આપણો વિચાર એવો હોવો જોઈએ કે મારું પડોશી પણ તારણ પામવું જોઈએ. મારા પરિવારના વ્યક્તિ જો ઉદ્ધાર પામેલા છે, તો આપણા વિચારો હોવા જોઈએ મારા પરિવારના બીજા વ્યક્તિઓ જો આજે બાકી છે, જેઓ પાપની અંદર છે, જેઓ અંધકારની અંદર છે, તો તેઓ પણ કહે છે કે આપણા એ ઉદ્ધારના ભાગીદાર થવા જોઈએ. જો તમારા અને મારા પરિવારની અંદર ઈશ્વરે સારી બાબતો મૂકી છે, બીજાઓને માટે પણ આપણે વિચારવું જોઈએ કે એ સારી બાબતો એમના જીવનની અંદર પણ હોવી જોઈએ. આપણા માટે ઈશ્વર જે સારું કરે છે, તો આપણે એવું વિચારવું જોઈએ કે આ વ્યક્તિને માટે પણ ઈશ્વર સારું કરે. ત્યારે આપણે એકબીજાના હિતના માટે વિચારી શકીએ છીએ. પણ આજે તો આપણા સમાજની અંદર, આજે દુનિયાની અંદર એટલા બધા ઝઘડાઓ ચાલી રહેલા છે, એટલા બધા એકબીજાના વિરુદ્ધ થઈ રહેલા છે, એટલા બધા લોકો કહે છે કે એવા શૈતાનના કુયુગની અંદર સપડાઈ ગયેલા છે કે એકબીજાનો વિચારવાનો સમય આવતો નથી. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, ઈસુ ખ્રિસ્ત કે જે 2024 વર્ષો પૂર્વે આ જગતની અંદર આવ્યા, એનું કારણ જે છે એ તો ઈશ્વર છે કે જેણે તમારા મારા પર પ્રેમ કર્યો, જગત ઉપર પ્રેમ કર્યો. અને જો ઈશ્વર તમને મને પ્રેમ નહીં કરત તો ઈસુ ખ્રિસ્ત નહીં આવતે, ઈસુ ખ્રિસ્ત બલિદાન તરીકે નહીં આવતે, એ ઈસુ ખ્રિસ્તના દ્વારા તમને મને પાપોની માફી નહીં મળતે વાલાઓ. એટલા માટે છે હું કહેવા માંગુ છું કે પ્રેમની અંદર માફી સમાયેલી છે, પ્રેમની અંદર માફી સમાયેલી છે. કોલોસીના પત્રો જે આપણે વાંચ્યું છે એની અંદર પહેલા અધ્યાયની અંદર જે આપણે વાંચ્યું છે
અને 14મું વચન જે આપણે વાંચ્યું તો ત્યાં એ જ પ્રમાણે આપણને લખવામાં આવ્યું છે કે તેનામાં આપણને ઉદ્ધાર છે અને પાપોની માફી છે. અને એ પાપોની માફી તમારે ને મારે આજે પ્રાપ્ત કરી લેવાની છે. ગત વર્ષની અંદર કદાચ બાપ્તિસ્મા લેવા છતાં પણ જે આપણે ભૂલો કર્યા હોય, પાપ કર્યા હોય, એકબીજાના વિરુદ્ધ થયેલા હોય, કોઈની પાસેથી છીનવી લીધું હોય, કોઈની પાસેથી જે પડાવી લીધું હોય, કોઈને ગાળ બોલ્યા હોય, કોઈને ઠેસ પહોંચાડ્યા હોય, કોઈના માટે સારું વિચાર્યા ના હોય, તો આ સમયો જે છે એ સમય કે ઈસુ ખ્રિસ્તે આ જગતની અંદર આવ્યા એ આનંદનો સમય છે. એ સમયની અંદર વહાલાઓ એ બલિદાન યુક્ત પ્રેમ આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ અને માફી કે જે પ્રેમની અંદર સમાયેલી છે એ માફી આપણા જીવનમાં પ્રાપ્ત કરી લઈએ અને એક માફીનો સ્વભાવને પ્રાપ્ત કરીએ જે બીજાઓને પણ આપણે માફ કરી શકીએ. મારા માટે ગમે એટલું કોઈ ખોટું કરતું હોય, મારે એને માફ કરવું જોઈએ. ઘણી બધી વખત આપણા મનની અંદર એક જ વિચાર હોય, લોકો ભલે માફ કરે પણ હું એને કદી માફ નહીં કરું. એ માફ નહીં કરવાનો એ શેતાનનો સ્વભાવ છે વાલાઓ. પણ તમારા અને મારા જીવન અંદર જે સ્વભાવ હોવો જોઈએ એ તો માફીનો સ્વભાવ હોવો જોઈએ. ત્રીજી અને છેલ્લી બાબત હું કહેવા માંગુ છું એ તો કહે છે કે બીજો કોરિન્થીના 5મા અધ્યાયની અંદર છે લખવામાં આવેલું છે. પાવર પ્લેટના લખેલા કોરિન્થીને બીજો પત્ર એનો 5મો અધ્યાય અને એનું વચન આપણે વાંચીએ 18 વચન. બીજો કોરિન્થી 5મો અધ્યાય 18 અને 19 વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. સૌથી વધારે બે વચનની અંદર જો શબ્દનો ઉપયોગ થતો હોય તો એ તો સમાધાનનો છે વાલાઓ. હાલેલુયા, હાલેલુયા. యేసు કૃષ્ણ દ્વારા પરમેશ્વરે જે પ્રેમ પ્રગટ કરેલો છે એની અંદર વાલાઓ એ પ્રેમની અંદર સમાધાન સમાયેલું છે. જે સમય અંદર મેં તમને કહ્યું કે આદમ અને હવાના પાપના દ્વારા એ પરમેશ્વરનો જે સાથેનો જે પ્રેમ છે, પરમેશ્વર સાથેની જે સંગત છે એ સંગતની અંદર તિરાડ પડી ગઈ. અને જૂના કરારથી લઈને આપણે નવા કરારની શરૂઆતની સુધી અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા સુધી જો આપણે બધી બાબતો જ્યારે આપણે જોઈએ છીએ તો એ સમાધાન કરવાના માટે અલગ અલગ પરમેશ્વરે ભવિષ્ય વક્તાઓને મોકલવામાં આવ્યા. પણ તેમ છતાં ઈશ્વર સાથેનો જે સંબંધ છોડાવવો જોઈએ અથવા તો પાપની માફી મેળવવા દ્વારા ઈસુ ખ્રિસ્તના રાજ્યની અંદર જવાના માટે અથવા તો ઈશ્વરની સંગતમાં જવાના માટે જેટલા પ્રયત્ન કર્યા નહીં થયા. કેમ કે ઈસુ ખ્રિસ્તના દ્વારા અથવા તો વચનની અંદર લખવામાં આવ્યું છે કે રક્ત વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. એ સંગત કે જે ઈશ્વરની આગળ અથવા ઈશ્વરની સાથે જે જોડાવાની છે એ અનંત જીવન, ઈશ્વર જીવન, એ જીવન જેને આપણે કહીએ છીએ કે જે બાઇબલ કહે છે કે આપણે એક સમય આવશે એ સમય અંદર સદાના માટે ઈશ્વરની સાથે રહીશું. એ સાથે રહેવાની જે બાબત છે કે જેની અંદર તમારા મારા જીવન અંદર જગતને એ સમાધાનની જરૂર હતી અને એ જ ઈશ્વરના પ્રેમની અંદર વાલાઓ સમાધાન રહેલું છે. એ ઈશ્વરે તમારા મારા જીવન માટે એ સમાધાનનો માર્ગને ખુલ્લો કર્યો. એ ઈસુ કૃષ્ણને આ જગતની અંદર મોકલવા દ્વારા તમારું ને મારું સમાધાન એ ઈશ્વરની સાથે થયેલું છે. અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે પણ સર્વદેવ તરફથી છે અને જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું. ખ્રિસ્તના દ્વારા તમારું ને મારું જે સમાધાન છે જે ઈશ્વરની સાથે ત્યાં લખ્યું છે કે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું. એ ઈશ્વરની સાથે, એ ઈસુ ખ્રિસ્તના દ્વારા, એ પરમેશ્વરની સાથે ઈસુ ખ્રિસ્તના દ્વારા તમારું મારું સમાધાન આજે થયેલું છે. જે સંબંધો બગડી ગયેલા હતા એ સંબંધોને જોડી દેવામાં આવેલા છે. એ ઈશ્વર આજે તમારા મારા જીવનમાં જાય છે. એના દ્વારા ઈસુ ખ્રિસ્ત વાલાઓ 2024 વર્ષો પૂર્વે આ જગતની અંદર આવ્યા અને એ જ સંદેશ આજે તમને મને પણ એ જ કહેવામાં આવે છે કે જો ઈશ્વર એ તમારા મારા પાપો તરફ લક્ષ્ય રાખતો નહીં, આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે છેલ્લા ભાગની અંદર કે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી.
એ ઈશ્વર જો તમારા અને મારા જીવનના એ પાપો પ્રમાણે કદાચ જો આપણને શિક્ષા આપવાનો કદાચ હોત, તો કદાચ આપણે સમાધાન નહીં પામી શકીએ. કહેવાનો મતલબ એ જ છે આજના સંદેશા દ્વારા, કે ઈશ્વરે જે પ્રેમ કર્યો એ પ્રેમની અંદર બલિદાન છે, એ પ્રેમની અંદર કહે છે કે માફી છે, એ પ્રેમની અંદર સમાધાન છે. આ ત્રણ બાબતો હું આજે તમારી આગળ મૂકી રહ્યો છું. એ ઈશ્વરના પ્રેમની અંદર સમાયેલી છે. જો ઈશ્વર આ જગતને માટે એ પ્રેમ નહીં પ્રગટ કરતે, તો તમારા મારા જીવન અંદર કદી પણ આપણને માફી નહીં મળી હોત. તમે અને હું એ શિક્ષાના ભાગીદાર હોત. તમે અને હું એ નર્કના ભાગીદાર હોત. એ અગ્નિની ખાઈ તમારા મારા માટે એ ભાગ હોત. પણ ઈસુ કૃષ્ણ મારફતે તમને અને મને માફ કરવામાં આવેલા છે. ઈસુ કૃષ્ણ દ્વારા એ ઈશ્વરની સાથે તમારું અને મારું આજે સમાધાન થયેલું છે. એમની સાથે આપણે સંગતમાં જોડાઈ શકીએ છીએ. એમની સાથે આપણે દેવના એ ઈશ્વરના રાજ્યમાં જવાના માટે પરમેશ્વરે તમને અને મને લાયક કર્યા છે પાપોની માફી આપવા દ્વારા. પણ જો પાપોની માફી નથી તો લાયક પણ નથી. જો તમારું અને મારું જો પાપનું નિવારણ નથી થયું, હજુ પણ જો તમે અને હું આપણે ગુનેગાર છીએ, હજુ પણ જો આપણે પાપ કરીએ છીએ, હજુ પણ જો આપણે આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ, હજુ પણ તમે અને હું આપણે એકબીજાને માફ કરતા નથી, હજુ પણ આપણે એકબીજાને પ્રેમ કરતા નથી, હજુ પણ આપણા પરિવારોની, આપણા પડોશીની સાથે, આપણા મંડળીની સાથે સમાધાન નથી થયું, તો તમે અને હું એ પ્રેમને હજુ પણ સ્વીકાર્યો નથી. આજે ઘણા બધા મંડળીના લોકો અને ઘણા બધા સમાજની અંદર મેં જોયા છે, વિશ્વાસુ છે, ચર્ચમાં છે, પણ તેમ છતાં સમાધાન નથી. આજે ઘણા બધા મંડળીઓનું વિખરાવાનું કારણ એ જ છે કે સમાધાન નથી, માફી નથી, પ્રેમ નથી. આજે અલગ અલગ મંડળીઓ સંબંધી આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. જ્યારે મંડળીની અંદર કોઈક વિખવાદ ઉભો થાય, વિખવાદ નહીં કહીએ પણ પ્રશ્નો કહીએ, એ કદાચ ભૂલથી ના થયેલો હોય, કદાચ ઘણા બધા એવા હોય કે જે જાણી જોઈને પણ કરવામાં આવતા હોય. પણ જ્યારે પરમેશ્વરનું વચન આપણને સમાધાન તરફ દોરતું હોય, પણ વ્યક્તિ સમાધાન ઈચ્છતી ના હોય, વ્યક્તિ એ જ વિચારે કે નહીં, હવે આ અહીંયા નહીં રહી શકે, આ સમાધાન નહીં થઈ શકે. પરિવારની અંદર ઝઘડા થાય, પંચાયતમાં જાય તો પંચાયત બી ડાયરેક્ટ એમને છૂટું નહીં કરે, પંચાયત ડાયરેક્ટ એમની શિક્ષા નહીં કરે, સમાધાન માટે એમના માટે માર્ગ મૂકે કે એ સમાધાન કરી શકે. ઈશ્વરે એ જ માર્ગ તમારા મારા જીવન માટે, આખા જગતને માટે મોકલ્યો છે કે આપણું સમાધાન થઈ શકે. જો તમારું મારા જીવન અંદર ઈશ્વરની સાથે જો સમાધાન થયેલું છે, એનો મતલબ એવો થાય કે આપણે માણસોની સાથે પણ સમાધાનમાં આગળ જઈ શકીએ છીએ. માણસની સાથે પણ, સમાજની સાથે પણ જો આપણે ઈશ્વરની સાથે સમાધાન થયેલું છે, તો એ પ્રેમને આપણે પ્રાપ્ત કર્યો છે, અને એ સમાધાનનો આત્મા અથવા સમાધાનના વિચારો આપણા જીવનમાં પણ હોઈ શકે છે અને હોય છે. તો મંડળીમાં જ્યારે જ્યારે કોઈક પ્રશ્નો ઊભો થાય, જ્યારે જ્યારે કોઈક બાબત એવી બને, કદાચ વિખવાદો થાય, તિરાડ પડવા લાગે છે એવું લાગતું હોય, એવા સમયની અંદર જે સમાધાન જે તમારા મારા જીવનની અંદર ઈશ્વરે કરેલા છે, એના દ્વારા આપણી મંડળી એ સમાધાનમાં જોડાય છે. તમારો મારો જે પરમેશ્વર છે, એ પરમેશ્વર વાલાઓ તોડવા વાળો પરમેશ્વર નથી. તમારો મારો પરમેશ્વર એ તો જડવા વાળો પરમેશ્વર છે. તમારો મારો પરમેશ્વર એ સંબંધોને તોડવા વાળો નથી, સંબંધોને બનાવનાર પરમેશ્વર છે. આજે મંડળીને તોડનાર એ ઈશ્વર નથી. આપણને એમ લાગતું હોય કે ઘણા બધા એમ માને છે કે તો ઈશ્વરની ઈચ્છા હશે. એક મંડળીમાંથી બીજી છૂટી પડી જાય, મંડળીમાંથી માણસ છૂટો પડીને કશે ચાલ્યો જાય, માણસ એમ કહે છે કે ઈશ્વરની ઈચ્છા છે. નહીં, ઈશ્વરની ઈચ્છા ના હોય. જેની અંદર સમાધાન નથી, જેની અંદર માફી નથી, અને આપણે એમ કહીએ કે ઈશ્વરની ઈચ્છા હોય, નહીં, ઈશ્વરની ઈચ્છા ના હોય. ઈશ્વરની ઈચ્છા તો માફી આપવાની હોય, ઈશ્વરની ઈચ્છા તો સમાધાન કરવાનું હોય. અને જો સમાધાન નથી તો માફી પણ નથી, કેમ કે સમાધાન એ માફી વગર શક્ય નથી. અને એટલાના માટે આજ સવારે એ ઈસુ ખ્રિસ્ત કે જે 2024 વર્ષ પૂર્વે આવ્યા, કે જે ઈશ્વરે એના દ્વારા પ્રેમને પ્રગટ કર્યો, એ પ્રેમની અંદર વહાલાઓ એ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તે બલિદાન તેમની અંદર સમાયેલું છે.
એની અંદર કહે છે કે ઈશ્વરે જે બલિદાન કર્યું એ બલિદાન અંદર માફી સમાયેલી છે અને એની અંદર સમાધાન સમાયેલું છે કે જે જગતને આજે એ ઈશ્વરના પ્રેમ દ્વારા એની સાથે સંબંધો આજે જોડાઈ રહેલા છે. અને એ સમાધાન આપણા પરિવારમાં, આપણા સમાજની અંદર, આપણા પડોશીની સાથે, આપણા મંડળીની અંદર પણ એ સમાધાન હોવું જોઈએ, યાદ રાખીએ. પણ જો સમાધાન નથી, હું નથી માનતો કે ઈશ્વર એમના જીવનમાં સારું કામ કરતો હોય. કેમ કે ઈશ્વરે તમને મને પ્રેમ આપ્યો છે. ઈશ્વરે તમને મને વચનો આપ્યા છે. અને કદી પણ આપણે પોતાનું વિચારી નહીં શકીએ, કદી પણ આપણું પોતાનું જ ભલું નહીં વિચારી શકીએ, કેમ કે ઈશ્વર કહે છે કે આપણે બીજાઓના હિતમાં પણ લક્ષ્ય રાખીએ. અને એ ઈશ્વર જ્યારે તમારા મારા જીવનની અંદર રહે છે, ત્યારે આપણા જીવનની અંદર આ ત્રણ પ્રકારની જે બાબતો છે, ઘણી બધી એવી બાબતો છે જે આપણે સમજી શકીએ છીએ. પણ જે કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર એ બલિદાનયુક્ત પ્રેમ પણ હોવો જોઈએ, આપણી પાસે માફીનો આત્મા હોવો જોઈએ, સ્વભાવ હોવો જોઈએ અને આપણી પાસે સમાધાનની બાબતો હોવી જોઈએ. જો કોઈક વ્યક્તિ આપણી સાથે એને ભલે કદાચ બે વ્યક્તિની સાથે આપણે સમાધાન માટે આપણા જીવનનો ઉપયોગ કરીએ, પણ જો આપણી સાથે પણ કંઈ અણબનાવ થયેલો હોય તો એની અંદર પણ યાદ રાખીએ સમાધાનની જરૂર છે. એ જ્યાં સુધી આપણો સમાધાન ના હોય ત્યાં સુધી આપણે ઈશ્વરના પ્રેમને પ્રગટ કરી શકતા નથી. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આંખો બંધ કરીએ, ટૂંકી પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, ટૂંકી પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં નાવથી પ્રેમાળ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. હા પિતા પરમેશ્વર, એટલા માટે તમારો આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ તમે જગત પર એટલો બધો પ્રેમ કર્યો અને પ્રેમની અંદર બલિદાન સમાયેલું છે. અને બલિદાનના રૂપે પ્રભુ તમે તમારા એકના એક દીકરાને આ પૃથ્વી પર મોકલી દીધા. એ સ્વર્ગનો આનંદ છોડીને, એ સ્વર્ગની સુખો છોડીને, એ સ્વર્ગની સારામાં સારી વ્યવસ્થાઓ છોડીને, ઓ મહાન ઈશ્વર પિતા, તમે તમારા પ્રેમને પ્રગટ કરી ઈસુ ખ્રિસ્તના મારફતે. પિતા, તમે ચાહો છો કે એ પ્રેમ આજે અમારા જીવનમાં પણ હોય, અમારી મંડળીમાં હોય, અમારા પરિવારમાં હોય. આ પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે એ પ્રેમની અંદર જ માફી છે. આ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે અમે એટલા બધા પાપની અંદર હતા, જગત એટલું બધું પાપની અંદર હતા કે તે શિક્ષાને યોગ્ય હતું, તે દંડને યોગ્ય હતું. પણ પિતા પરમેશ્વર, તમારા પ્રેમના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે પ્રેમના લઈને પ્રભુ તમે તમારા એકના એક દીકરાને પૃથ્વી પર મોકલ્યો, જેના બલિદાન દ્વારા, જેમના રક્ત વેવડાવો દ્વારા અમને પાપોની માફી મળી છે. અને પિતા પરમેશ્વર, તમે ચાહો છો જે માફી તમારા તરફથી અમને મળી છે, જે શિક્ષાના ભાગીદાર હતા એમાંથી તમે એમને બચાવી લીધા છે. અને એ જ પ્રેમ અને એ જ બલિદાન અને એ જ માફી પ્રભુ મારા જીવનમાં તમે ચાહો છો. પ્રભુ, કદાચ અમારા જીવનમાં, અમારા પરિવારની સાથે, અમારા પડોશીની સાથે, અમારા મંડળીની સાથે, અમારા સમાજની સાથે કદાચ પ્રભુ અમે કોઈક એવું ખોટું કામ કર્યું હોય, ખોટો વ્યવહાર કર્યો હોય, અમારા બોલવા દ્વારા, અમારા વાણી દ્વારા, અમારા વ્યવહાર દ્વારા, આ પિતા અલગ અલગ પ્રકારે કદાચ અમારા દ્વારા જો કદાચ ખોટું થયું છે, પિતા પરમેશ્વર, અમે તમારી પાસે માફી પણ માંગીએ અને સાથે જો અમારી સાથે કંઈ કર્યું છે તો અમે તેમને માફી આપનારા પણ બનીએ. અને પ્રભુ, તમે ચાહો છો કે અમે સમાધાનયુક્ત જીવન જીવીએ. અમારી મંડળી, અમારો સમાજ, આ પિતા આખો સમાજ એ સમાધાનની સાથે જીવન જીવવાના માટે આ પિતા તૈયાર થાય. મંડળી સમાધાનની સાથે તૈયાર થાય. પરિવાર, પડોશી દરેક લોકો એક સમાધાનની સાથે જીવન જીવવા માટે તૈયાર થાય. એના માટે પ્રભુ મારી પ્રાર્થનાને વિનંતી છે. આ પિતા પરમેશ્વર, અમે બધા તમારા પવિત્ર બળવાન હાથમાં સોંપાઈએ છીએ. પિતા પરમેશ્વર, કોઈક ભૂલના કારણે, કોઈક એવી અણગમો બાબતોના કારણે કદાચ સંબંધો બગડેલા હોય, ભટકી ગયેલા હોય, તો પ્રભુ આજે અમે તેઓને માફ કરીએ, એ તમારો પ્રેમ પ્રગટ કરીએ અને પ્રભુ અમે સમાધાન કરીએ. અને પ્રભુ તમારામાં એક થતા આગળ વધીએ એવી પ્રાર્થનાને વિનંતી છે. અમે સઘળા તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છીએ. અને આ ત્રણ બાબતો પ્રભુ તમે જે અમને જણાવી છે એ પ્રેમની બાબતો અમારા દરેકના જીવનમાં હોય માટે તમારી કૃપા આપો અને એ પ્રમાણે ચાલવાના માટે પવિત્ર આત્માદેવ તમારી દરવણી, તમારી સહાય તમે એમને આપો. આદર, માન, મહિમા બધું તમને આપતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. સારું, ટૂંકી પ્રાર્થના. જન્મદિવસ જેઓનો ગયેલો છે તેઓ